નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? હું છું દોસ્ત તમારો તુલસી બિલ ખાસ મિત્ર. હું નાનકડા ગામમાંથી હું વિનંતી કરું છું. તો આજનો એના માટે હું એક ફરી વિડીયો મારી પર આવ્યો છું કે એવો વિડીયો હું લઈને આવ્યો છું કે 220 બાઇક ચોરી થઈ ગયું છે. અને સ્ક્રીન ઉપર તમે કોઈ ભાઈઓને જોવા મળે તો સ્ક્રીન ઉપર જે ગયા નંબર ઉપર તમે જલ્દીથી કન્ટેક્ટ કરીને તમે ફોન કરી શકો છો. અને આ ગાડી ક્યાંની છે, કયા તારીખે અને કયા વારે ચોરી થઈ અને કયા ગામમાંથી પૂરી માહિતી હું આપી દેવાનો છે. અને ગાડીનું નંબર પ્લેટ બી હું તમને બતાવી દેવાનું છે. તો કોઈ ભાઈને જોવા મળે તો જલ્દીથી તમે ડિસ્પ્લેશન ઉપર આપેલા નંબર ઉપરથી તમે કોન્ટેક કરી શકો છો, કોન્ટેક કરજો. અને જે ભાઈને જોવા મળે તે ભાઈને સમજીને પછી ઇનામ થોડા ઘણા પૈસા આપવામાં આવશે. એટલા માટે આ વિડીયો લાઈક કરીને જલ્દીથી તમારે શેર કરી દેવાનું છે, ત્યાંથી બધાને જોવા મળે. અને કોઈ ભાઈને જોવા મળે તો તમે કન્ટેક કરજો. અને હું હવે બતાવી દેવાનું છું ગાડીની કન્ડિશન અને નંબર પ્લેટ અને કયા તારીખે કયા વારે તે હું હવે બતાવી દેવાનું છે. તો દોસ્તો, આ ગાડી કયા ગામની છે અને કયા ગામમાંથી ચોરી થઈ, તો હું પણ નાનકડા ગામનો જ છે, પણ નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાનું અંદર એક વસત આવેલી છે, વડદ વસત નંબર 2. અને તે ગામની છે, તે ગામવાળાની છે આ 220 બાઇક. અને આ બાઇક ક્યાંથી ચોરી થયું તે બાઇક આ ધારસીમેલ અને કડુલી ગટામલી એ બાજુ એક ગામ આવેલું છે, તે પણ મારા દિમાગમાં બરાબર નથી. કદા ગામ છે. તે ગામમાંથી રાતે આ 220 બાઇક ચોરી થયેલું છે. અને કયા તારીખે ચોરી થયેલી તેની વાત કરીએ તો 29 તારીખ 2025 આ બાઇક કદાથી ચોરી થયેલું છે. અને ગાડીનું નંબર પ્લેટ પણ તમે સ્ક્રીન ઉપર તમને આગળ પાછળનો ફોટો પણ બતાવી દેવાનો છે, નંબર પ્લેટ પણ તમે જોઈ શકો છો. અને ગાડીની કન્ડિશન પણ તમે જોઈ શકો છો. આડા ઊભાથી ફોટા હું તમને બતાવી શકું છું. તો જલ્દીથી કોઈ ભાઈને જોવા મળે તો કોન્ટેક કરજો. અને આ વિડીયો પૂરો તમારા દોસ્તને શેર કરી દેવાનો છે, ત્યાં સુધી બધાને જોવા મળી જાય. હું છું તુલસી બિલ, કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલમાં તમારી સ્વાગત કરી છું. અને કોમેડી વિડીયોની ચેનલની અંદર કોઈક દાડે આપણે માહિતી પણ મેળવી લઈશું અને માહિતી પણ આપી દઈશું. અને કોમેડી વિડીયો પણ આપણે જોઈ લઈશું. તો મારી કોમેડી વિડીયોની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવેલા વિડીયોને લાઈક કરી દેજો. ત્યાંથી બધી માહિતી મેળવવા માટે આગળ તમે વિડીયો મોકલી શકો છો. અને કોઈ ભાઈઓને વિડીયો દર્શાવવાનું હોય તો પણ આપણે દર્શાવી શકીએ છીએ આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઉપર. ત્યાં સુધી વોટ્સઅપ ઉપર કોન્ટેક નંબર આવેલો છે, ત્યાં સુધી તમારે ગમે તે હોય તમારે મોકલી દેવાનું રહેશે. તો દોસ્તો, હવે આપણે ફરી બીજા વિડીયોમાં મળીશું. બસ આજના વિડીયોમાં આ જ છે. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું. જે ગાડી 220 ચોરી થયેલી હતી એની કન્ડિશન તમે આગળ પાછળના ફોટા તમે જોઈ શકો છો. એની કન્ડિશન કેટલું સારું છે અને કેટલી સારી ગાડી છે. આ ચોરી થઈ ગયેલી બાઇક છે. તમને જે વિડીયો બતાવ્યો એ પ્રકારનું તમે કરશો તો બહુ સારું છે કે બધાને આ સહારો મળી કહેવાય છે. અને આવા ચોરો અને બસવાથી અંદર તમે ગાડીની અંદર તમે ચાવી ના રહેવા દેશો. અને રસ્તા ઉપર બાઇક મૂકીને તમે ક્યાંય છેટા વધારે છેટા પણ ના જઈ શકો છો તમે, કારણ કે ચોર લોકો ગમે તેમ કરીને ગાડીને ઉઠાવી જતા હોય છે. એટલે આપણને ગાડીનું ખાસ ધ્યાન રાખવાનું અને અંદર ચાવી નહીં રાખવાની અને સાઈડમાં મૂકીને પછી આપણે બહુ વધારે સાઈડમાં ના જવાનું. આ છે 220 બાઇકનું ફોટો અને નંબર પ્લેટ તમે બધું બતાવી દીધું મેં. બસ આજના વિડીયોમાં આ જ છે. આવા મુદ્દાઓથી બચવાથી આપણે થોડુંક ચેતી જજો.